ઓહો જલપાબેન, ઉત્તરાયણ સ્પેશિયલ નાસ્તો, વાહ. એ સોનલબેન, તમને મારો સ્ટોલ કેવો લાગ્યો? હાઈ ક્લાસ છે હો તમારો સ્ટોલ, પણ આઈડિયા કોણ પાસે આવ્યો? મારી પાસેથી ને. હાસુ ને હું વેરાયટી બનાવી છે? એ સોનલબેન, વેરાયટીમાં તો જો શિંગદાણાની ચીકી છે, સફેદ તલની ચીકી છે, મિક્સ ચીકી છે, દાળિયાની ચીકી છે, રેવડી દાણા છે, પછી કાજુ બિસ્કિટ છે, પેલા નાના નાના બિસ્કિટ આવે ઈ છે, મમરાના લાડુ છે, ઝીણી ઝીણી ખાટી મીઠી ગોળીઓ છે, પછી ટોપરાના લાડુ છે, સફેદ કલરના છે, લીલા કલરના છે ને ગુલાબી કલરના છે. ઓહો હો, હારી વેરાયટી બનાવ નાખી. હારું ફાવે તમને જલપાબેન? હા સોનલબેન, હજી તમારે ટાઈમ નહોતો, નકર હજી મને બે વેરાયટી આવડે છે. સવારના બનાવવા વર્ગાતા, હાઈન થયું તા કેટલું બનાવ નાખ્યું. હા, મને મન થયું પછી તમારે જેમ સ્ટોલ નાખવાનું. એ સોનલબેન, આ તમે બેઠા છો એ ટેબલ ક્યાંથી લઈ આવ્યા? એ ત્યાં ખૂણામાં પડ્યું હતું તો મેં વળી લઈ લીધું. કોઈ ધણી નહોતું, હવે જવા ટાણે પાછું મૂકી દઈ. થાકી ગઈ ઊભી ઊભી ને કયું નહીં ને. જેવડી સીટે બેહવા જાવ ને તાકોક આવે. કેટલીક વાર ઊભું થાવું. તમારે ઘણો વેપાર થઈ ગયો નહીં? અરે વાત જવા દો, કેટલું માણા આવ્યું. હસોડે હું દઈ દઈને થાકી ગઈ. ઓલા ફુગા થઈ ગયા, પાછા બીજા ફુગા લઈ આવી. જો ને ઘરેથી સિંહ ને ડાગલા ને ડુગલી ને કૂતરું. હા, એમાં ચેન્ટુ લઈ આવ્યો છે, સરસ છે. સારું સસ્તું રાખ્યું છે તમે. હા, હું તો અહીંયા બેસી જાઉં, સીટ છે ને. આ તમારા હાલે, મારે સેટું પડે ને. કે જેનું હોય એનું ટેબલ ઘડીક વાર હપકાવા દે ને, પાછું મૂકી દે જાતા જઈએ. આપણે શું કરવું? હા, પતંગ પતંગ પતંગ, સોનકીની પતંગ ઉડે તો જા. વાહ સોનલબેન, તમે તો સારું બોલો છો. તમારે બોલાય, તમારું બોલો કઈક. એ ઉત્તરાયણ સ્પેશિયલ નાસ્તો જલપાબેનના હાથનો. હા બસ એમ, તમે થોડુંક લેકા કરીને બોલો. જો હાથી ઉડે. શું વાત કરો છો સોનલબેન? હાથી થોડો ઉડે. અરે ઈ નહીં, આ ઓલો ફુગા વાળો હાથી નથી આવતો, હિલિયમ હાઇડ્રોજન. હું ઓલા ભરેલો આ ફોરા ફોરા ફુગા નથી, ઈ હાથી કોક છોકરા લઈ ગયા તા ને અમારી દુકાનેથી, તો જો ઉડે. ઓય હા હા, બિચારાનો જેનો હોય છે એનો ઉડી ગયો. દોરી હરખી બાંધે નહીં, પછી હું ઉડી જાય. હા, મેં અમારા ચેન્ટુને સરસ દોરી બાંધી દીધી છે. એ હાલો, પતંગ પતંગ પતંગ, સોનકીની પતંગ. હાય, ફિરકીનું શું છે? આવો આવો બેન, ફિરકી છે ને 100 રૂપિયા વાળી છે ને 200 રૂપિયા વાળી છે. તમારે કી જોઈએ? મારે છે ને 3 ફિરકી જોઈએ છે ને મજબૂત હોય ને ઈ ફિરકી આપો, ભલે 200 રૂપિયા વાળી. હા, તે જો તમારે વાહે છે ઓલી સ્ટીલ વાળી, ઈ 200 વાળી છે. તઈને જોઈએ ને લઈ લ્યો. 600 રૂપિયા બરાબર? હા હા, વાંધો નહીં, આ લ્યો 600 રૂપિયા. એ હા, ઉત્તરાયણ સ્પેશિયલ નાસ્તો જલપાબેનના હાથનો. આવો આવો. સિંગની ચીકીનું શું છે? 150. ઓકે, મને સિંગની ચીકી આપી દો. આ લ્યો 150. હોમમેડ છે ને? હા હા, હોમમેડ છે. બીજાને જોતી હોય ને તો કહેજો. હા, થેન્ક યુ. શ્યોર. તમારે કેવું સારું સોનલબેન? ધડ દઈને 600 રૂપિયા આવી ગયા. અટા હું પબ્લિક ને પતંગ સગાવવામાં વધારે રસ હોય, ખાવામાં હોય. હમણાં જોજો આવશે તમારે હળેરાટી બોલશે. હું તમે હા હા સોનલબેન, હજી શરૂઆત હતી ને મારે. એ ચાલો, ઉત્તરાયણ સ્પેશિયલ નાસ્તો ચીકી, મમરાના લાડુ, મિક્સ ચીકી, મમરાના લાડુ, કાજુ, રેવડી દાણા, કોપરેલના લાડુ. 2 વાર મમરાના લાડુ બોલ્યા જલપાબેન. સોનલબેન, તમારે જે મને ટેવ ના હોય ને તે મને ભૂલાઈ જાય. હા, એ તો બરાબર. એ પતંગ પતંગ પતંગ, સોનકીની પતંગ ઉડે તો જા, બાકી ફાટે બાટે તો આપણો વાક નહીં. પતંગ પતંગ પતંગ, સોનકીની પતંગ. આ સોનલબેન, તમારી બાજુમાં જો કોણ છે આ કારું ગુંડા જેવું? એ ભાઈ, અમાર પાસે કાંઈ છે નહીં. આ 600 રૂપિયા બાયણે પડ્યા જોતા હોય એટલે લઈ જાઓ ભાઈ. અમે પતંગ વેચીએ છીએ ભાઈ, અમાર કાંઈ છે નહીં. અરે બીઓમાં, હું તો આ કોસ્ટ્યુમની સ્પર્ધા છે અમારે, એમાં મેં ભાગ લીધો છે. હું પતંગ લેવા આવ્યો છું. હે, તે તમે શું બન્યા, ડાકુ કે ગુંડા ભાઈ? ના ના, હું બ્લેકમેન બન્યો છું. ઓય ઠેક, સામા સીડિયાનો બેટ રે. તમે પણ હવે બીવરાવ દીધી મને. હારું તે હું જોઈએ બોલો? પતંગ આપી દો ને ફિરકી આપી દો. આલ્યો, કેટલી ફિરકી જોઈએ? પિતાએ હાલશે, આવા દો ને. કેટલા આપવાના? 350. એ હા, આલ્યો. એ હા. એ બ્લેકમેન ભાઈ, પતંગ ચગાવશો તો ભૂખ નહીં લાગે? લઈ લો અહીંથી જલપાબેન સ્પેશિયલ ઉત્તરાયણનો નાસ્તો. એ હા, મને મિક્સ ચીકી આપી દો. એ હા હા, 300 નું બોક્સ છે. હા હાથી વાંધો નહીં. આલ્યો ભાઈ. આલ્યો 300. એ હા હા. ના ના સરબેન, અહીંયા તો ઘરાક તો આવે છે નહીં એમ તો. હા, ગાર્ડન રહ્યું ને, અહીંયા બધા આવતા હોય ને કસરતો કરવા ને બેહવા ને. હા, ને આખી સ્ટ્રીટ ફૂડ વાળી લાઈન છે એટલે બધા નાસ્તો કરવા આવતા. ઈ બાને આપણા સ્ટોલ દેખે. હા, પતંગ પતંગ પતંગ, સોનકીની પતંગ. ત્યાં લાડુ તો જો તમે મૂક્યા. ઓહો, નાળિયેરના લાડુ, નાળિયેરના ઓલા કાસલામાં. સખાડજો જ ખરી. હા હા સોનલબેન, બધી વસ્તુની મિક્સ છે ને. એક મેં તમારા માટે બાઉલ કર્યો છે, એમાં બધી વસ્તુ મિક્સ મૂકી છે. ઘરે જાવ ને એટલે આપી જઈશ તમને. એ હા, આ લુહી જો,
આ મારી મમ્મીએ સ્ટોલ નાખ્યો હે ઉતલાયણ સ્પેશિયલ નાસ્તો અને આ સોનલ આંટી સ્ટોલ નું તને કેતો તો હવાલે ખબર અમે પતંગો નો ઓલા ફુગાન લીધા હે ને અહીંથી જ લીધા. ઓહો સિન્ટુ બેનપણીને લઈને આવ્યો. હું તો હવારની વાટ જોતી હતી કે હમણાં આવે સિન્ટુ રૂહીને લઈને. હવારે હું લુહીને બોલાવા તો ગયો તો પણ એને નાવું બાકી હતું ને એની મમ્મી ગરમ પાણી કરીને એને નવલાવતા હતા. પછી હે ને હું આવતો રહ્યો. ઠીક એવું છે. હું જોઈએ રૂહી તાર? મારી છે ને સિંહ જોઈએ છે, મિકી માઉસ વાળી મિકી જોઈએ છે, ઈ બે ફુગા જોઈએ છે અને કાર્ટૂન વાળી પતંગ. હા દઉં. સુનાટી મારે મેં હવાલે ઓલા હાથી ને ઘોડા ને ડાયનોસોર ને લીધા ઈ કેમ ગયા ફુગા? ઈ થોડા બેઠા રહે સિન્ટુ, ઈ તો થઈ રહ્યા પાછા નવા આવ્યા જો સિંહ ને ઓલો ડાગલો ને સસલું ને મિકી માઉસ ને કૂતરું એવું બધું આવ્યું પાછું. ઓય હા માલ તો હાથી ને છે. તું થી જાય ને તો લઈ જઈશ પછી. છે ને મમ્મી મારા હવા નથી નીકળી જાય ને મારે. ના છે સિન્ટુ. અલે રૂહી આ ત્રણેય પતંગ આપી દે. હા અલે કેટલા આપવાના? રૂહી હું આપી દઉં. મારી મમ્મી સ્ટોલે આયા છે. તાર પાસે ના હોય તો કઈ વાંધો નહીં પછી દઈ દેજે મને. એમાં શું હોય? હું લાવી છું 70 રૂપિયા રૂહી. તાર કઈ નાસ્તો લેવો હે તો તાર મમ્મીને કે કહેજે. હા ચિંટુ એના ગુસી પુસી બેનનો છે ને મને ફોન આવ્યો તો એ આવે છે નાસ્તો લેવા. સિન્ટુ એન બેનપણીને કેટલું ધ્યાન રાખે કા સિન્ટુ? રાખું જ ને. હાલ રૂહી લેવડાવું તને તું થાકી જાય. હા રૂહીને કે લેવડાવો ફોરા ફુગા છે રૂહીથી ઉપડી જાય ઈ તો. તાર મમ્મીને ઉપડે ને કોક દીક તો ખબર તારી. મમ્મી તો મોટી કહેવાય ને. જો અટાણના માદરિયા મારા હારા કેવા પાકા છે ટેણિયા. બેનપણીઓ વાળા છે ભાઈ હજી તો એવડા છે તા. શેરબેન માદરિયાથી યાદ આવ્યું. શેરડી અત્યારે ખાવાની મજા આવે નહીં પછી ઓલા ચણાના ઓલા જીંજરા. હા એ લાવ. ઈ બે દી પેલા ઓલી વેસવા વાળી મેં જોઈ હતી આપડા નાકામાં શેરીમાં. પાછી દેખાણી ની મારે લેવા છે ઓલા સૈણાના જીંજરા શું કહીએ પોપટા જી આપણે કહીએ મજા આવે શેકીને ખાવાની. કાંઈ લાવ? હા સલબેન તમને દેખાય ને તો મારા માટે કિલો એક લઈ લેજો અને મને દેખાશે ને તો હું તમારા માટે લઈ લઈ. હા આવ્યા ગુસી પુસી બેન. હેલો આવો ગુસી પુસી બેન. હું કેવું કાલે તમારું બ્યુટી પાર્લર? એ સલબેન હમણાં તો કમોડતા છે ને આમ ફરવા વાળા હોય એ બધા આવતા હોય ટ્રીટમેન્ટ કરાવવા માટે. બાકી કમોડતા પૂરી થાય પછી પાછું ધોમવું પડશે. ઠેક બરાબર. લઈ લીધા તે ફુગા ને પતંગો લેવું તું? રૂહી તમારી અસલની છે રૂપારી રાધા છે. માં સિન્ટુ ની તો બેનપણી છે ખાસમાં ખાસ કા સિન્ટુ? હા ચિંટુ કરતી હોય રૂહી પણ. હું ઈ જ કહેતી હોય જલપાબેન ને તમાર વહુ ગોતવી નહીં પડે તમાર સિન્ટુ તૈયાર ગોતી આવે એમ છે. સાચી વાત છે અત્યારની પરજા એમ જ. આવો ગુસી પુસી બેન શું જોઈએ તમારે? મારે ને પિંક કલરના આ લાડુ છે ને છે જલપાબેન નાળિયેરના લાડુ છે ગુસી પુસી બેન. નાળિયેરનું ખમણ હોય ને ટોપરા પાક કહીએ આપણે એના જ છે. આ ફ્લેવર અલગ અલગ છે. 120 ના કિલો છે જોઈએ છે? હા તો મને પિંક કલરના આપી દો અને આ સફેદ તલવાળી ચીકી છે ને એ આપી દો. હાથી ભલે આ તલની ચીકી છે ને થોડીક મોંઘી છે 200 ની છે. હા વાંધો નહીં. મેળ સરસ આવે છે. 10 રૂપિયાની નોટ ઓછી છે. હું છે ને જલપાબેન રૂહી જોડે મોકલાવી દઈશ. એ ગુસી પુસી બેન 10 રૂપિયાનું શું હોય વાંધો નહીં. હા વેવાય થવાના હોય તેટલું તો રાખવું પડે ને. શું સોનલબેન તમે પણ. સારું ચાલો. હા આવજો બેસવા. આવજો સોનલબેન. પાકું તમે આવજો બેહવા. હા સારું બાય. બાય લુહી. લુહી ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ. જતા લુહી ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ. અટાણ થયો પણ લે એમનેમ કહું. હાલ ચિંટુ તારે કઈ જોતું હોય તે ફૂગો લેતો જાય એમનેમ. મને બ્લુ કલરનો ડાકલો આપો. હા આપો. સોનલબેન કાઈ નથી દેવું હવે ઈ તો છે જ એવું. ભલે ને બાપા બિસાડો છોકરો. અલે ચિંટુ થેન્ક યુ. કેટલા આપવાના? કાઈ નથી જોતું. જવા દે રમવા મનસાનું મને. એવું થોડું હોય સોનલબેન. ના ભાઈ ના કાઈ નથી જોતું. હું લમવા જાવ. લેશન અધૂરું પૂરું કરજો હો. એ સોનલબેન તમે નવરા થઈ ગયા છો ને? હો ખાઈ પીને નવરા થઈને જ પછી આવી. મારે તો બધું આજ બડા બૂટ પડ્યું છે. આમાં એવું છે આ બધું બનાવ્યું ને પછી એના વાસણ કેટલા હોય પછી મોડું થતું તો મૂકીને આવી. અહીંથી જોઈને હવે સાફ કરીશ. ઈ તો એમ જ હોય ને. પતંગ સોનકીની પતંગ ઉડે તો જા. હેલો एक्सक्यूज मी उत्तरायण स्पेशल नाश्ता. यस आपको क्या चाहिए? बोले से which price of peanut brittle? શેંગની ચીકીનું કહો છો ને તમે? peanut groundnut. Okay 150 rupees for 1 kg. Okay your peanut brittle. Oh thank you dear. Tasty smell. પતંગ સોનકીની પતંગ. Kite સોનકી's kite. Wow very different kites and balloon. Yes which balloon is you પસંદ કરિંગ favorite? I like golden balloon cartoon teddy. golden balloon કે છે સોનેરી ઠેકા સમજી ગયો લો.
સોનેરી ડાગલો. યસ ઇટ્સ પ્રાઇઝ ઇઝ 50 રૂપીઝ માં બે આવે. ઓકે નો પ્રોબ્લેમ. સેકન્ડ balloon rabbit. અલ્યો. થેન્ક યુ. Kite is not udaring in Makar Sankranti. What? Oh, kites. This kite is beautiful. Please udaring in Makar Sankranti. દોરા બાંધીંગ, કિન્ના બાંધીંગ, બાકસડીની હરીથી આમ ઝીણા તીરના પાડીંગ, એમાં દોરો બાંધીંગ અને કાઇટ ફ્લાઇંગ. બરાબર? What? યુટ્યુબમાં સર્ચ કરીંગ how to kite flying because I know English. Sonalben. I asking you one question. Sure. Our neighbor John, your best friend? Oh, John, my best. જલપાબેન હું બોલી સમજાણું નહીં. એમ કે છે કે એનો બેસ્ટ ફ્રેન્ડ છે બેસ્ટી. ઓકે ઓનલી બેસ્ટી કે બેસ્ટી પ્લસ થોડુંક વધારે? I like John and his family. હું બોલી એને જોન ગમે છે સોનલબેન. જો મને લાગતું તું જોન આની હારે દાટા મારતો કેતી તી ને. હા સોનલબેન અત્યારે તો બોલો માં ઈ ક્યાં ગુજરાતી સમજે છે? મને ગુજરાતી આતા છે. હે એ જોન છે ને મારા પાડોશી થાય એમ કહો. ઓકે 70 રૂપિયા થયા તમારા બેન. પ્લીઝ. થેન્ક યુ. જોજી સોનલબેન ગુજરાતી એમ તો સમજે છે. હા તો અટાણ સુધી કયું ને ઇંગ્લિશ ફાડતી હતી તો ગુજરાતી જરીક બોલે ને આપણે ફાફા પડતા હતા પણ બોયલી ની ગધડીની મોઢામાંથી ને પછી થોડુંક ઓલું કીધું તા કેવી કે મને ગુજરાતી આતા છે ને તું જાતા છે. કેવું પહેર્યું તું ફરાકડું અટાણે પાર્ટીમાંથી આવી છે એને ટાઈડે ના આવાય જોયું. પાછા મોજા ફૂટેક ના સડાવ્યા ગોઠણ લગી બિલાડી વાળા. કેવું કરે? પતંગ સોનકીની પતંગ ઉડે તો જા. મને ઓલું આકાશમાં રાતે સગાવીએ ને એ આપો. હા ભાઈ આ તુક્કલ જ કયો છો ને ભાઈ? હા અલ્યો. કેટલા આપવાના? 100 રૂપિયા. થેન્ક યુ. જો સગે ઓલું હમણાં લઈ ગયો એ શું કહેવાય ફાનસ. હા હાલો સોનલબેન 11:30 થવા આવ્યા. હવે આપણે કાલ નાખશું. હવે તો થાકી ગયા. લે ચંપા કાકી તમે અત્યાર સુધી જાગો છો? લે તે વાળી સ્ટોલ નાખો જલપાઈડી. હા ચંપા કાકી ઓહો અસલનો સ્ટોલ છે. સોનકી તારો અને જલપાઈડીનો અને બે ગધડીની હાવલે ધંધા કરવા માંડ્યું. હાથી તમે નાખો ત્રીજો સ્ટોલ ઓલા સૈણાના ચીંજરા શેકીને. તો થાય હો અતાર કાકા છે આરહુડા ખાવા પૂરતા કહું કે વાડીએથી તોડી આવો કોકની પણ ના જાય બધું મારે જ કરવું પડે. ઈ શું કરશે? ઈ તમે અત્યાર સુધી કેમ જાગતા હતા? એ જાગતી નહોતી હોઈ ગઈ હતી પણ આ બારી પાસે કૂતરા ભૈયા ભઈ થેતા તે વળી બાયણે જોવા નીકળી. તા તો સિંટુ ને પપ્પા ને સંજીવ ને બધા બેઠા. તે હું કાકા બેઠા પછી પૂછ્યું કે બે સ્ટોલે બેઠ્યું છે મહારાણીઓ. લે મહારાણી અમે ના કહેવાય ઈ કહેવાય. ઓફિસેથી આવી ગયા સાનુમના તોય અહીં આવતા નથી. નેનવરી અમે કાઈ કામ સીંધીએ તો કેવા પાકા કહેવાય એટલે ન્યા બેઠા મારી વાઈટ જો પણ આવશે નહીં ગધના અહીંયા. લે તમાર છોકરા થાકી ના ગયા હો. તમાર શું કામ છે આખો દી ઘરમાં જ પડ્યું? તમને નહીં પુગાય સંપા કાકી. હારું હાલો અમારે જાવું જ છે આ બંધ કરવું છે બધું. કા બોલ ને નકર તું તો મને પુગીને પાછી વારે આવી છો. મારી કેપેસિટી ની ટીટી થઈ રહી છે સંપા કાકી મને બોલાવવામાં. થાવકો જલપાઈ હારું બનાવ્યું કે તો ભાઈ સીકી મમરા લાડુ ને જતો આ શું છે ટોપરાના લાડુ. મને રેવડી બિસ્કિટ ઓલા રેવડી દાણા દેજે. એ હા ચંપા કાકી ઘરે છે. એ હારું હાલો હકેલો આ બધું તમારું હોઈ જાય હવાર થાય વેલે. એ હા ચેલો સૂત્ર બોલી લો મારું. પતંગ સોનકીની પતંગ ઉડે તો જા. ઓહો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.